નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ મનપાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નંબર 10માં કાલાવાડ રોડ ઉપર મોટા મોવા સ્મશાનની બાજુમાં ન્યારી નદી ઉપર આવેલો 2 લેન બ્રિજ પહોળો કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમ જણાતું નથી, જેને લઈને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે સમયસર કામ પૂર્ણ નહીં થાય તો પેનલ્ટી ફટકારવાની ચેતવણી આપી છે. મનપા દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ અંદાજે 8 મહિના પૂર્વે કુલ ₹13 કરોડના ખર્ચે મોટા મોવા બ્રિજ વાઇડનિંગ અને ભીમનગરના બ્રિજનું કામ અપાયું હતું. આચારસંહિતા પણ ટૂંક સમયમાં જાહેર થશે, એટલે તે પૂર્વે કામ પૂર્ણ કરાવીને લોકાર્પણ કરવાની તૈયારી દર્શાવવા કહ્યું છે. કામ ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ સાથે કોન્ટ્રાક્ટર એજન્સી બેકબોનને વધુ એક નોટિસ ફટકારવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. આપની વાત સાચી છે. થોડા સમય પહેલાં જ અમે લોકોએ ત્યાં સાઇટ વિઝિટ કરી હતી અને મોટા મોવા બ્રિજના એજન્સીને અને સંબંધિત અધિકારીઓને મેં સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે, અન્યથા અમે પેનલ્ટી મારીને એની પાસે એની જે કંઈ પણ સોલ્વન્સી છે એ જપ્ત કરવામાં આવશે. ટૂંક જ સમયની અંદર આ બ્રિજને અમે લોકાર્પણ કરવા માગીએ છીએ, એટલે તાત્કાલિક ધોરણે સ્પીડ પકડે એની મેં સૂચના પણ આપી છે. આચારસંહિતામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ ન થાય, પણ કાર્યક્રમ ન થાય, કોઈ પણ રાજનીતિક પદાધિકારી, ધારાસભ્યો, MP, MLA, કોર્પોરેશનના પદાધિકારીઓ કે કોર્પોરેટર ન જોડાઈ શકે, પણ કોઈ પણ વિકાસલક્ષી કામગીરી આચારસંહિતામાં અટકે નહીં. એટલે આચારસંહિતાની અંદર પણ આ બ્રિજ ખુલ્લો મૂકવાનું અમે લોકોએ ટેકનિકલ અધિકારીઓને સૂચના આપી જ છે. બધીને 1-1.25 મહિના જેવું અમે એમના અમારા અધિકારીઓ કીધું 1-1.25 મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે એવું કહે છે. પેનલ્ટી, હા, એને અમે પેનલ્ટી મારીએ છીએ અને એની સોલ્વન્સી છે એ પણ જપ્ત કરશું. જો સમયની અંદર જો કામ પૂર્ણ નહીં કરે તો એને પેનલ્ટી મારશું અને અન્યથા એની સોલ્વન્સી જપ્ત કરશું. ખૂબ જ લાભ થશે. બ્રિજ છે એ ટ્રાફિક ન થાય એના માટેની એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના હોય છે અને એ યોજનાનું અમલ કરવું દરેક મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની એક અને પ્રજા માટે હોય છે. એટલે ખૂબ ટ્રાફિક સોલ્વ હળવો થઈ જશે.